નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો ઉજ્જાયણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચનમુખારો સવ ભાવ પણાસણો મંગલાણંચ સવ્યેશિમ પડમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાજી વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાયતાય મોક્ષ માર્ગસ્ય નેતારમ વેતારમ કર્મ ભોગૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વાધ્યાયમાં મોક્ષ પાઉડમાં ગાથા 103 કુંકુંદાચાર્ય ભગવાન ફરમાવે છે કે હે ભવ્ય, લોકમાં નમન કરવા યોગ્ય પુરુષો તે પણ જેને નમે છે, ધ્યાવવા યોગ્ય પુરુષો તે પણ જેનું નિરંતર ધ્યાન કરે છે, એવો પરમાત્મા આ દેહમાં જ બિરાજે છે. તેને ગમે તેમ કહીને પણ તું જાણ. આવે છે ને અવાજ? કેમ બંધ થઈ ગઈ? લાઈટ. હા.
लाइट वेस्ट इलेक्ट्रिसिटी हे भव्य आचार्य भगवान कुंकुमधारी भगवान आपने કહે છે હે ભવ્યો તમારામાંથી બધા ભવ્યો છે, કોઈ અભવ્ય નથી. વહેલા મોડા પણ ઘર ભેગા થવાના છો. મોટા મોટા સાધુઓ આચાર્યો પણ જેને નમે છે, ધ્યાવા યોગ્ય પુરુષો તે પણ જેનું નિરંતર ધ્યાન કરે છે, એવો પરમાત્મા આ દેહમાં જ બિરાજે છે, તેને ગમે તેમ કહીને પણ તું જાણ. આ દેહની અંદરમાં પરમાત્મા બિરાજમાન છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત સંસાર અંતર્મુખ અવરોકતા પરમાત્મા દેહમાં છે. આપણે પરમાત્માને મંદિરમાં જોઈએ છીએ કે બીજે જોઈએ છીએ, પણ પરમાત્મા હું સોહમ સોહમ સોહમ, જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા એમ જાણીને હે યોગ્ય જન કરો ને કાંઈ વિકલ્પ. સમાધિ શતકમાં એ જ વાત બતાવી છે કે જે પરમાત્મા છે તે જ હું છું, તથા જે હું છું તે પરમાત્મા છે. તેથી હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું, બીજો કોઈ ઉપાસ્ય નથી, એવી વસ્તુ સ્થિતિ છે. વ્યવહાર છે जिन देव है निश्चय से आप यही वचन से समझ ले, जिन प्रवचन के જે પરમાત્મા છે તે જ હું સોહમ. આ આત્મા અત્યારે બહિર્મુખ છે એટલે બહિરાત્મા થયો છે. આત્મજ્ઞાન થશે ત્યારે અંતર્મુખ થશે, અને બધા કર્મોને ખપાવશે ત્યારે પરમાત્મા થશે. આત્માની જ અવસ્થાઓ છે. એટલે હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું. પોતાને પોતાની ઉપાસના કરવાની છે, અંતર્મુખ ઉપયોગ કરીને, ઉપયોગને આત્મામાં સ્થિર કરીને આત્માકાર ઉપયોગ થાય એ પોતાને પોતાની ઉપાસના કરી કહેવાય. બીજો કોઈ ઉપાસ્ય નથી. એટલે હરિયન ભગવાન સિદ્ધ ભગવાન ઉપાસ્ય નથી. એમને એમની ઉપાસના કરવાથી મોક્ષ ના મળે, આત્મજ્ઞાન ના થાય, અને પોતાના સ્વરૂપની ઉપાસના કરવાથી આત્મજ્ઞાન થાય, મોક્ષ થાય. આવી વસ્તુ સ્થિતિ છે. તો પોતાની ઉપાસના કરવી હોય તો અંતર્મુખ થાઓ, શુભાશુભ ભાવોને ત્યાગો. નિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. અનાદિકાળથી અનંત વાર મનુષ્ય ભાવ મળ્યો અને ઘણી સાધનાઓ કરી, પણ શુભાશુભ ભાવ. તો એ આત્માને જાણો, અનુભવ કરો. અનુભવ ચિંતામણી રતન, અનુભવ है रस को, अनुभव मार्ग मोक्ष को, अनुभव मोक्ष स्वरूप. જે પરમાત્મા છે એ જ હું છું, તથા જે હું છું તે પરમાત્મા છે. તેથી હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું, બીજો કોઈ ઉપાસ્ય નથી, એવી વસ્તુ સ્થિતિ છે. પોતાને અંતર્મુખ થઈને પોતાની ઉપાસના કરવાની છે. જ્યારે પણ તમને પ્રાપ્ત થશે ત્યારે અંતર્મુખ થઈને પોતાની ઉપાસના કરતા હશો ત્યારે જ સ્વસંવેદનતાની અંદરમાં આત્માની અનુભૂતિ થશે, ને એ જ મોક્ષ માર્ગ છે. બાકી બધા વ્યવહાર મોક્ષ માર્ગ છે. પરમાત્માને જાણીને ત્યાગ કરે પ્રભાવ, તે આત્મા પંડિત કરો પ્રગટ લહે.
પર ભાવને ત્યાગવાનો એ જ ઉપાસના છે, અને સ્વભાવમાં સ્થિર રહેવું ઉપયોગ દ્વારા એ સબ ઉપાસના છે. તો જેવો મોક્ષની ઈચ્છા રાખીને પર દ્રવ્યની ઉપાસના કરે છે, પર દ્રવ્યના ભક્ત અને સેવક બની તેમની પાછળ ડોલે છે, તે મૂઢજનો હિમાલય પર્વત ઉપર ચઢવાની ઈચ્છા ધરાવતા સમુદ્ર તરફ ચાલ્યા જાય છે. તો સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક, સ્વદ્રવ્યના ધારક, સ્વદ્રવ્યના રમક. સ્વદ્રવ્યના આશ્રય જ મોક્ષ માર્ગ અને મોક્ષ છે. બધી સાધનાઓ સ્વદ્રવ્યમાં ઉપયોગને સ્થિર કરવા માટે છે. તો આપણે બીજી સાધનાઓમાં એટલા બધા ડૂબી જઈએ છીએ કે સ્વદ્રવ્યનો આશ્રય છોડી દઈએ છીએ. જે પરમાત્મા સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ જ હું છું, કે જે અવિનાશી દેવ સ્વરૂપ છું, જે હું છું તે જ ઉત્કૃષ્ટ પરમાત્મા છે. એ પ્રકારે તું નિસંદેહ ભાવના કર. સોહમ સોહમ, જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને હે મુનિજનો, યોગીજનો, સાધકીઓ, કરો ન કાંઈ વિકલ્પ. એ જ ગાથા આવે છે, આમાં આગળની ગાથામાં જ આવે છે. યોગસારમાં મૂક્યું છે कि जे परमात्मा है, जो परमात्मा है वही मैं हूँ, तथा जो मैं हूँ वही परमात्मा है. यह समझकर हे योगिन अन्य कुछ भी विकल्प मत करो. આપણે તો હું પરમાત્મા, હા તો શક્તિ અપેક્ષા છે, પણ અમને વ્યક્ત થયું છે. પણ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા. હું સિદ્ધ ભગવાન જો, હા તારામાં સિદ્ધ થવાની યોગ્યતા પડેલી છે પ્રભુ. બધા સર્વ જીવ છે સિદ્ધ સમ. જેવા સંસારી જીવો જન્મ જરા મરણ યુક્ત છે અને 8 ગુણોથી અલંકૃત છે, એવા સિદ્ધ આત્માઓ દરેક આત્માઓ છે. સંસારી જીવો પણ શુદ્ધ આત્મા છે. પણ બાહ્ય ઇન્દ્રિયના વિષયોના સુખની પાછળ, એ સુખાભાસની પાછળ પોતાના આત્મિક સુખને ભૂલી ગયા છે. मेरा आत्मा परमात्मा है, परम ज्योति प्रकाश स्वरूप है, जगत में ज्येष्ठ है, महान है, तो भी वर्तमान देखने मात्र रमणीक और अंत में निरस, ऐसे इंद्रियों के विषय में ठगाया गया हूँ. आत्मा परमात्मा से प्रकाश स्वरूप છે, જ્યેષ્ઠ છે, માન છે, તો પણ એ વર્તમાનની અંદરમાં જે ઇન્દ્રિયના વિષયો છે તેને આધીન થઈ ગયો છે. આત્માધીન થવાનું તો આપણે ઇન્દ્રિયાધીન થઈ ગયો. તો જ્યારે તું ભગવાન આત્માને અંદરમાં જીન મૂર્તિ સમાન શુદ્ધ આત્માને તું ભાવીશ, જાણીશ અને એમાં ઉપયોગને સ્થિર કરીશ, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા, અંતર્મુખ થાઓ, અંતર્મુખ થાઓ. આખો દિવસ રસોઈ કર્યા કરીને જમ્યા નહીં તો પછી રસોઈ કરવાનો ફાયદો શું છે? એમ આખો દિવસ બધી સાધના જુદી કરીએ પણ સ્વરૂપ જ ના થાય તો ફાયદો શું થવાનો છે? દરેક સાધના સ્વરૂપ જ થવા માટે છે. તો 44 શરણમ વ્યવહારથી છે
અને પોતાના સ્વરૂપના શરણે જાઓ એ નિશ્ચયથી છે. એ કહે છે કુંકુંદાચાર્ય ભગવાન 12 ભાવનામાં કે અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચે પરમેષ્ટિઓ આ આત્માના જ પરિણામ છે. તેથી આત્મા જ મને શરણ છે. કુંકુંદાચાર્ય ભગવાનનું કહેવું છે. પાંચે પરમેષ્ટિઓ આત્માના જ સ્વરૂપ છે, પરિણામ છે. ચત્તારી શરણમ પવજ્જામી, અરહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પ્રણતમ ધમ્મમ શરણમ પવજ્જામી. એ વ્યવહારથી છે. અને શુદ્ધ ચિદ્રૂપો હમ, પોતાનું આત્માને જ પોતાનું શરણ છે નિશ્ચયથી. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માનું શરણ છે. ઉપયોગ આત્મામાં સ્થિર થયા વગર આત્માકાર ઉપયોગ થઈ શકે નહીં. અને આત્માકાર ઉપયોગ થયા વગર સાચું શરણ મળી શકે નહીં. વારંવાર હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, હું દેહાદી સ્વરૂપ નથી, એ પ્રકારની ભાવના દ્રઢ કરતા જવાની છે. બધી શાસ્ત્રનો સાર ને સાધનાનો સાર સ્વરૂપસ્થ થવું એટલો જ છે. જો સ્વરૂપસ્થ થયા તો સાધનાનો સાર સરસ છે. નહીં તો એ સાધના સામાન્ય પુણ્ય ભાવ બનાવે અને કંઈક સારી ગતિ બનાવે, બધી અનુકૂળતાઓ મળે, પણ મોક્ષ ના થાય. તો હે ઉત્તમ મતિમાન, તત્વજ્ઞાન તરંગણીમાં કહે છે, હે ઉત્તમ મતિમાન, શુદ્ધ ચિદ્રૂપો હમ, શુદ્ધ ચિદ્રૂપ હું છું. એ 6 અક્ષરોને તું નિરંતર વિચાર. ક્યારે? નિરંતર, હર સમયે વિચાર કર. વિચાર તો એક પટેલ હતા, તો બધી ભેંસો ચરવા જતી હતી. 2-3 ભેંસો શિંગડાવાળી મોટી. તો પટેલ રોજ ત્યાં નીકળે ત્યાં બેઠો, એટલે કે આ ભેંસના શિંગડામાં પગ નાખ્યા હોય તો શું થાય? હવે આ વિચારને અમલમાં મૂકે તો ખબર પડે, નહીં તો શું ખબર પડે? તો એને એક વખત ભેંસ શિંગડાવાળી દોડતી આવતી હતી, એને પકડીને એના શિંગડામાં પગ નાખ્યા અને ભેંસે એને પછાડીને એવા ખૂંદ્યા કે આખી જિંદગી ભેંસને જોવાનું બંધ કરી દીધું. બસ. એમ આત્માની વાતો ઘણી કરીએ છીએ, પણ જ્યારે આત્મામાં ઉપયોગ સ્થિર થાય ત્યારે ખ્યાલ આવે કે આત્મા શું ચીજ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, એ નિમિત્ત કારણ માને. આ જ સંસાર છે. એ જ કહ્યું છે પુરુષાર્થ ઉપાયમાં કે આ આત્મા કર્મકૃત રાગાદી અથવા શરીરાદિથી સંયુક્ત ન હોવા છતાં પણ અજ્ઞાની જીવોને સંયુક્ત જેવો પ્રતિભાસે છે. આ આત્મા કર્મકૃત રાગથી જુદો છે અને શરીરથી પણ જુદો છે. છતાં પણ અજ્ઞાની જીવોને સંયુક્ત જેવો પ્રતિભાસે છે, અને તે પ્રતિભાષા જ નિશ્ચયથી સંસારના બીજરૂપ છે. શરીરને આત્મા માન્યો એ અજ્ઞાની જીવ સંસારનું બીજ વાવે છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન નથી, અનુભવ જ્ઞાન એ જ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ.
તો એ વાત દ્રવ્ય સંગ્રહમાં કહે છે કે જો કે શુદ્ધો ઉપયોગ લક્ષણ વાળું ક્ષયોક્ષમી જ્ઞાન મુક્તિનું કારણ થાય છે, તો પણ ધ્યાન કરનાર પુરુષે નિત્ય સકળ નિરાવરણ અખંડ એક સંપૂર્ણ કેવળ જ્ઞાન જેનું લક્ષણ છે એવો પરમાત્મા સ્વરૂપ તે જ હું છું, ખંડ જ્ઞાન રૂપ નહીં, એવી ભાવના કરવી. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા એમ જાણીને યોગીજન, તમે બધા યોગ્યો છો, ભોગ્યો નથી. તો એમ જાણીને એ યોગીજનો નિર્વિકલ્પ થાઓ. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતાની વાત. ગમે એટલી શાસ્ત્રો વાંચો કે ગમે તે પ્રકારની ગમે એટલી સાધનાઓ કરો, પણ સ્વરૂપસ્થ થયા વગર મોક્ષ માર્ગ મળવાનો નથી. પ્રયોજનભૂત જાણી અને ભેદ વિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન થાય એવી અંતર્મુક્તાની સાધના કરો. એ જ વાત કાર્તિકની પરીક્ષામાં કહ્યું કે જે મુનિ આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને ભિન્ન નાયક સ્વરૂપ જાણે છે, તેણે સર્વ શાસ્ત્રો જાણ્યા. તેને આત્મા જાણ્યો, તેને સર્વ જાણ્યો. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન અને જાણનારને માન નહીં. એ જ ભાવ પહેલા કરવાનો છે. પ્રવચન શરૂ મૂક્યું છે કે પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું. કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની સમસ્ત પદાર્થોની સાથે પણ સહજ જ્ઞાયક લક્ષણ સંબંધ જ છે. જગતના બધા પદાર્થો સાથે કેવો સંબંધ છે? બસ એ તમારા જ્ઞેય છે, તમે જ્ઞાયક છો. પરંતુ બીજા સ્વ સ્વામી લક્ષણ આદિ સંબંધો નથી. તમે પરના સ્વામી નથી, તમારા સ્વના સ્વામી છો. સ્વ સિવાય બધાય પર છે. તો આ સ્વ સ્વામી લક્ષણ આદિ સંબંધો નથી કોઈની સાથે. તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સર્વત્ર નિર્મમત્વ જ છે. ક્યાંય મમતા કરી તેથી ન કરવો રાગ જરીએ, ક્યાંય પણ મોક્ષ ઈચ્છુએ વિતરાગ થઈને એ રીતે એ ભવ્ય ભવસાગર. અહીં તમે બધા વિતરાગ થઈને બેઠા છો, કોઈના સામું જોતા નથી, આંખો બંધ કરીને મારા સામું જોતા નથી. રાગ થઈ જાય. તો આત્મા જુદો છે અને જગતના પદાર્થો બધા એનાથી જુદા છે. જીવ ભિન્ન છે અને પૂતગલ ભિન્ન છે. આટલો જ તત્વ કથનનો સાર છે. બીજું જે કંઈ છે તે એનો વિસ્તાર છે, વસ્તાર છે. સકળ જગત તે હેઠ હોત અથવા સ્વપ્ન સમાન, એ કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. હું અકિંચન સ્વરૂપી આત્મા છું. એ સદભાવના નિરંતર કરતા રહો. એ જ ભાવનાના સતત ચિંતન દ્વારા તું ત્રણ લોકનો નાથ થઈ જઈશ. આ વાત માત્ર જે યોગીશ્વરને જ ગમે છે, જાણે છે. એ યોગીશ્વરો ગમે એવું પરમાત્મા સંક્ષેપમાં કહ્યું છે કે હું અકિંચન છું. વસ્તુ જગતની કોઈ પદાર્થ મારો નથી. ચેતન અચેતન મિશ્ર જે કંઈ પરિણામ દુનિયાના છે એ બધાય પર છે. સ્વમાં માત્ર પોતાનો આત્મા જ છે. તો સ્વરૂપનું ચિંતન કરો, સ્વરૂપનું મનન કરો અને સ્વરૂપસ્થ થાવ. એ જ મોક્ષ માર્ગ છે. ગમે તે નિમિત્તનું અવલંબન લઈને પણ સ્વરૂપસ્થ થવું એ સાધનાનો સાર છે. આત્માને એક રૂપે દેખવો, એક રૂપે સદવો
એક રૂપે જાણવો અને એકમાં જ વિશ્રામ લેવો, નિર્મળ સમળનો વિકલ્પ ન કરવો, એમાં જ સર્વ સિદ્ધિ છે, બીજો ઉપાય નથી. આ વાત જ્ઞાનીઓ કહે છે કે એક દેખીએ જાણીએ રમી રહીએ, એક ટોર સમલ વિમલ ન વિચારીએ, એ સિદ્ધિ, બીજી કોઈ સિદ્ધિ નથી. હવે આ કામ કરીએ તો બોલી જવાથી કઈ કામ ના થાય. એ પ્રકારની દશા પ્રગટ કરીએ તો જ્ઞાન થાય. વિકલ્પમાં જ્ઞાન ના થાય, નિર્વિકલ્પતામાં જ્ઞાન થાય. તો હવે અંતર્મુક્તાની સાધના આપણે આગળ વધવાનું છે. ઘણું વાંચ્યું, ઘણું સાંભળ્યું, ઘણું બોલ્યા, ઘણા પુસ્તકો લખ્યા, ઘણી સાધનાઓ કરી. સાધન બહાર અનંત કયો તદપી કછુ હાથ, હજુ ન પડ્યો અબ ક્યો ન વિચારત હૈ, મનસે કછુ ઓર રહો. કોઈ આત્મજ્ઞાની સત્પુરુષના સાનિધ્યમાં રહો તો આ દ્રષ્ટિ તમને વિશેષ પ્રકાશ થશે. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્ર, એ માત્ર મનનો આમળો, જીનવર કહે છે જ્ઞાન તેને. પોતાની કલ્પના અનુસાર શાસ્ત્રો વાંચો એને નિષેધ નથી, પણ કાર્યની સિદ્ધિ કરવી હોય તો કોઈ અનુભવી પુરુષની સાનિધ્યમાં રહી અને એની આજ્ઞા પ્રમાણે ચાલશો તો જ આપણું કાર્ય સિદ્ધ થશે. બીજો કોઈ ઉપાય નથી. જો કે શુદ્ધ ઉપયોગ લક્ષણ વાળું ક્ષયોપશમી જ્ઞાન મુક્તિનું કારણ થાય છે, તો પણ ધ્યાન કરનાર પુરુષે નિત્ય સકળ નિરાવરણ અખંડ એક સંપૂર્ણ કેવળ જ્ઞાન જેનું લક્ષણ છે એવું પરમાત્મા સ્વરૂપ તે જ હું છું, ખંડ જ્ઞાન રૂપ નહીં, એવી ભાવના કરવી. હું પરમાત્મા સ્વરૂપ છું. સર્વ જીવ છે સિદ્ધ, સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કર્ણમાં. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને હે મુનિજનો યોગીજનો કરો ન કાંઈ વિકલ્પ છોડો. તો જે મુનિ કે જે સાધક આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને ભિન્ન જ્ઞાયક સ્વરૂપ જાણે છે, તેણે સર્વ શાસ્ત્રો જાણ્યા. દેહાથી ભિન્ન, સર્વથી ભિન્ન જ્ઞાયક સ્વરૂપી આત્માને અનુભવ દ્વારા જાણે છે. અનુભવ ચિંતા મણિ રતન, અનુભવ હે રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. અનુભૂતિ એ મોક્ષ માર્ગ છે પ્રભુ. ઘણા પ્રકારની સાધના ઘણા વખતથી ઘણા વર્ષોથી કરીએ છીએ, પણ હજી ઉપયોગ ઘર ભેગો થતો નથી. સમસ્ત જગત પર વસ્તુ અને પરભાવમાં આપણા સિવાય. તો એવું રહસ્ય આત્માનું શાસનમાં બતાવ્યું કે હે જીવ, હું અકિંચન છું, એવી સમ્યક ભાવના પૂર્વક તું નિરંતર રહે. અકિંચનો હમ ઇત્યારસ્વ તૈલોક્યાધિપતિ ભવે યોગી ગમ્યમ તવ પ્રોક્તમ રહસ્યમ પરમા. હું અકિંચન સ્વરૂપ આત્મા છું. અત્યારે આપણું કોઈ નથી, ભલે આટલા બધા બેઠા છે, શરીરમાં છે ને બધી મિલકતો આપણા નામે ગણી છે, પણ આપણે અકિંચન છીએ. અનંત વાર બધી સામગ્રીઓ મળી અને છૂટી. એ મહાભાવમાં છે પણ છૂટી જશે. અહીં બેઠા છે તમને જ્ઞાન છે કે કોરલમાં બેઠા છે, પણ કોરલ મારું નથી.
મારું ઘર તો મુંબઈમાં આ જગ્યાએ છે, એટલે એ તારું નથી બાપુ. તારા હાથમાં સિવાય તારું કઈ છે. હું પરતણો નહીં પરનવારા, જ્ઞાન કેવળ એક હું. જેમ ધ્યાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા બને. હું પરતણો નહીં. પરમાં કોણ કોણ આવે? બધું જ્ઞાન તો તમને કેવળ જ્ઞાન, શું કેવળ જ્ઞાન છે, પણ શું કેવળ જ્ઞાન થાય તો કામ આવે. હે પરતણો નહીં ને પર ન મારા, એટલે પરમાંથી ખસ 100માં આટલું કરે તો, અને નહીં તો 84માં, અને તારી મૂર્ખામી પર અને લે બસ. બસ એ જ બનારસી દાસે એ જ કહ્યું કે આત્માને એક રૂપ સદવો, જાણવો અને નિર્મળ સમરનો વિકલ્પ ન કરવો, એમાં જ સર્વ સિદ્ધિ છે, બીજો કોઈ ઉપાય નથી. તો વચનામૃત નેમેશ્વર ભગવાન કહેશે કે ભલે 11 અંગ સુધીના શાસ્ત્રો હંમેશા ભણ્યા કરે. કેટલા? આપણે એક અંગે ભણ્યા નથી, પણ 11 અંગ સુધીના શાસ્ત્રો ભણે, પણ જે આત્મ તત્વનો બોધ નથી કરતો તથા જીન દેવ સમાન નિજાકારને પોતામાં નથી દેખતો, તે જીવ કલ્યાણને પ્રાપ્તિને યોગ્ય નથી. વાહ, સરસ છે. ગમે એટલા શાસ્ત્રો ભણો, એની જ કલ્પનાથી કોટી શાસ્ત્રો એ માત્ર મનનો આંબળો, જીનવર કહે છે જ્ઞાન તેને. નહીં ગ્રંથ માહી જ્ઞાન વાક્યો, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં અન્ય સ્થાને મંત્ર તંત્ર જ્ઞાન, નહીં અન્ય સ્થાને જ્ઞાન વાક્યો, જ્ઞાન જ્ઞાનીમાં કરો, જીનવર કહે છે જ્ઞાન તેને. બસ, તો આત્માનો બોધ સાંભળો, વાંચો, વિચારો, ચિંતન કરો, અને આત્માનો ઉપયોગ આત્મકાળ થાય એવી અંતર્મુક્તાની સાધના કરો, તો સર્વ જીવ છે સિદ્ધ સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જેને દશા નિમિત્ત કારણમાય. એ જ વાત યોગસારમાં બતાવી છે, એ જ વાત છે. જો कि जो जिन देव है वह मैं हूँ, वही मैं हूँ, इसकी भ्रांति रहित होकर भावना कर. हे योगिन, मोक्ष का कारण कोई अन्य मंत्र तंत्र नहीं है. मंत्र तंत्र औषध नहीं, जेथी पाप फलाय. वितराग विना और न कोई उपाय. सोहम, જે જીન પરમાત્મા છે એ જ હું છું. આત્મા અજ્ઞાન અવસ્થામાં બહિરાત્મા કહેવાય છે. આત્મજ્ઞાન થાય ત્યારે અંતરાત્મા કહેવાય છે, અને બધા કર્મ કપાઈને મોક્ષ જાય ત્યારે સર્વ જીવ બધા પરમાત્મા સ્વરૂપ છે. બધાને આત્માને પરમાત્મા તરીકે જુઓ. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વ જીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાની. બધા તમે ગમે એટલા સાચા છો ને પેલો ખોટો છે તોય પણ કશાય ભાવ નહીં, વિતરાગ ભાવ. કોઈ પણ જીવનું કલ્યાણ વિતરાગ ભાવથી ને ક્ષમતા ભાવથી જ થાય. એ સિવાય વિત્યો કાર અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. વિતરાગ ભાવ. તમારા આત્માની શાંતિ જોતી તો કશાય ભાવ છોડો. કશાય થતી વખતે આવેશમાં બોલી જાવ છો, પછી તમને અંદરમાં એટલા બધા વિકલ્પો સતાવશે અને કર્મ બંધાશે કે જેને ભોગવતો તમે રાડ નાખી જશો. કશાય કરવાથી પણ જે થવાનું છે, અને કશાય નહીં કરો તો પણ જે થવાનું છે. બનનાર છે તે ફરનાર નથી, ને ફરનાર છે તે કશાય કરવાથી કામ થઈ જાય છે એવું નથી.
કામ તો થવાનું હોય ને યોગ્યતા હોય અને એ પ્રમાણે કામ થયું હોય તો ભાગ્ય બંધાણું હોય તો થાય, નહીં તો ના થાય. તો હર બનાવની અંદરમાં ક્ષમતા રાખવી એ જ સાધના છે. એનું નામ સામાયિક છે. ક્ષમતા સર્વભૂતેષુ સંયમેષુ ભાવના આર્ત રૌદ્ર પરિત્યાગ તદ્દી સામાયિક ઉત્તમ. આર્ત ધ્યાનનો ત્યાગ કરવો અને ક્ષમતા ભાવ રાખવો, બસ એ જ સાધનાનો સાર છે. તો શુદ્ધ નિશ્ચય નહીંથી શક્તિ રૂપે સર્વે જીવો શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી હોવાથી ઉપાદેય છે, અને વ્યક્તિ રૂપે પંચ પરમેષ્ઠિત ઉપાદેય છે. તેમાં પણ અરહંત અને સિદ્ધ ભગવાન બે જ ઉપાદેય છે. એ બેમાં પણ નિશ્ચયથી સિદ્ધ જ ઉપાદેય છે. અને પરમ નિશ્ચય નહીંથી તો ભોગ આકાંક્ષાદી રૂપ સમસ્ત વિકલ્પ જાળ રહિત પરમ સમાધિ કાળે સિદ્ધ સમાન સ્વ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. અન્ય સર્વ દ્રવ્યો હે છે. હા, તમે બધા હે છો. ઉપાદેય હું એક, મારો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. બસ. તો આત્માનું ધ્યાન કરો, આત્માનું ચિંતન કરો, આત્માની મનન કરો, આત્માની ભાવના ભાવો, તો આત્મ ભાવના ભાવતા જીવ લહી કરો. આત્માની ભાવના ભાવો. આપણે આત્માઓ છીએ. શરીર આપણું સ્વરૂપ નથી કે સંયોગમાં રહેલા પદાર્થો આપણા નથી. આવા તો બધા ઘણા સંયોગો બદલાઈ ગયા. આપણે આત્મા છીએ અને પરમાત્મા તો આત્મજ્ઞાન નહીં થાય. પરમાત્મા તો પછી જુદી છે. અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. મૌનપણું એ, હા, મનમાં પણ કોઈના માટે ખોટા વિકલ્પ કર્યા તો એ પરિણામ અનુસાર બંધ પડવાનો. વ્યક્ત ના કરો તોય પણ હું ભાવ કરું કે આ બધા મરી જાય તો સારા. હવે બધા મરવાના નથી, અને મેં ભાવ કર્યા એનું ફળ તો મને મળી જાય છે. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ બસ. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના દેવ ઉતરે ભવમાં. સમાધિ કાળે સિદ્ધ સમાન પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. અન્ય સર્વ દ્રવ્યો હે છે. હા, તમારા ઘરવાળા હે કે ઉપાદેય? તમારો દેહ બધું આત્મા સિવાય બધા હે છે. હા, તો હે જ્ઞેય અને ધ્યેયનો વિચાર વિકલ્પ કરી અને નિર્ણય કરો. એ જ વાત આગળના દોરામાં કહી છે, પાવર દોવામાં, કે જગ તિલક આત્માને છોડીને પર દ્રવ્યમાં રમે છે, તો શું મિથ્યા દ્રષ્ટિને માથે શિંગડા હોતા હશે? આત્માને છોડીને પરમાં રમણતા, આત્માને છોડીને પર દ્રવ્યમાં સમસ્ત જગત પર વસ્તુઓને પરભાવમાં આપણા સિવાય. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારો ખરું, કોના સંબંધે પરગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કયા કારણ અંદરમાં ડૂબકી મારો. શાંતિ જોતી હોય તો આત્માના અસ્તિત્વ સુધી તમારો ઉપયોગ લઈ જાઓ, અને એમાં જે સ્વસંવેદનતા થશે એમાં શાંતિ અને સુખ છે. બાકી બહારના શુભાશુભ ભાવોમાં શાંતિ નથી,
मृत्यु काल अनंत ते कर्म शुभाशुभ भाव ए शुभाशुभ छेदता उपजे मोक्ष स्वभाव। तो जो सिद्धालय है वह देहालय है। आत्मा देहालय से क्यों से सिद्धालय से, अर्थात जैसा सिद्धलोक में विराज शुद्ध आत्मा विराजमान रहा है वैसा ही हंस इस घट में विराजमान से। जो सर्व जीव से सिद्ध समझे ते थाय सदगुरु आज्ञा जिन दशा निमित्त कारण माय। देह देवળમાં પોતે શિવ વસે છે, આ દેહ દેવળમાં વસે છે અને તો તેને બીજા દેવળમાં ઢૂંઢે છે, ભગવાનને બીજા મંદિરોમાં જાય છે અને દોડે છે। અરે સિદ્ધ પ્રભુ ભિક્ષા માટે ભમી રહ્યા છે, સિદ્ધ થઈને ભિક્ષા માટે ભમી, એ દેખીને મને આશ્ચર્ય થાય છે। તો પરમાત્મા દેવ દેહમાં સ્થિત હોવા છતાં પણ જે દેવને બીજે શોધે છે તે મૂઢ બુદ્ધિ ઘરમાં ભોજન તૈયાર હોવા છતાં પણ ભિક્ષાને માટે બહાર ભટકે છે તેમ હું માનું છું। યોગસારમાં આમ આચાર્ય ભગવાન કહે છે પરમાત્મા ક્યાં છે? આ દેહમાં જ છે પોતાના। જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા એમ જાણીને હે યોગીજન કરો ન કાંઈ વિકલ્પ। બહાર તમે ત્યાં જશો તો ભગવાન મળશે નહીં, કેમ કે બહારના ભગવાન તમે પ્રાપ્ત કરી શકો નહીં, પર છે। પરમાંથી સ્વમાં આટલું કરે તો, નહીં તો 84માં ફસ। अंतर्मुख थाओ उत्तम ज्ञान ध्यान वैराग्यमय उत्तम जहाँ विचार जे भावे शुभ भावना ते उतरे भव पार। ज्ञानी के अज्ञानी जन सुख दुख रहित न कोई ज्ञानी वेद धैर्य थी अज्ञानी वेद। બધાય ઉદયમાં નિમિત્તોમાં ક્ષમતા રાખતા શીખવાનું છે। જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ બગાડશો તો તમારો ભાવ બગડી જશે ને અધોગતિમાં ચાલે જશે। પ્રભુ પૂર્વના પુણ્યના કારણે તમને બધું મળ્યું ઉત્તમ વસ્તુ, પણ એ પૂરું થઈ જશે ને તમારો ભાવ બગડે તો તમે ક્યાં જશો? અધોગતિમાં જશો। પછી અબજો વર્ષો સુધી અધોગતિમાંથી નીકળી નહીં શકો પ્રભુ। એટલે એક ભાવ આત્મા માટે કાઢો, અનંત ભાવ દેહના માટે કાઢ્યો, હવે એક ભાવ આત્મા માટે કાઢો તો અનંત ભાવનું સાટું વળી જશે। એ જ વાત આગળ કહેશે कि जिन देव देह देवालय में विराजमान है, जिन परमात्मा क्या है? देह देवालय में છે। આ દેહ તમારું દેવાલય છે એમ કહે છે। અને તમે ભજીયા ને મરચા ખાઈને અશુદ્ધ કરી નાખો છો। जिन देव देह देवालय में विराजमान है परंतु जीव देवालय में उनके दर्शन करता है। जीव क्या दर्शन करवा जाए છે? मंदिरों में दर्शन करता है। यह मुझे कितना हास्यास्पद मालूम होता है। यह बात ऐसी ही है जैसे कोई मनुष्य सिद्ध हो जाने पर भिक्षा के लिए भ्रमण करता है। सिद्ध થયા પછી ભિક્ષા માંગવા જાય સિદ્ધ ભગવાન। તમે કેવા છો? સિદ્ધ ભગવાન જેવા છો। સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા એ નિમિત્ત કારણ માય। એટલે એ જ વાત આગળ યોગેશ્વરમાં જ કીધું કે હે योगिन, मोक्ष प्राप्त करने में शुद्धात्मा और जिन भगवान में कुछ भी भेद न समझो, यह निश्चय मानो। શું કહે છે? હે योगिन, योगियों કહે છે मोक्ष प्राप्त करने में शुद्ध आत्मा और जिन भगवान में कुछ
भेद न समझो। जिन पद निज पद एकता भेदभाव ने काई लक्ष्य थवा ने तेनो कया शास्त्र शब्दाय। તમે જીન પરમાત્મા જેવા જ આત્માઓ છો. ઘટ ઘટ અંતર જૈન પણ મત મદિરા કે પાનસે મતવાલા સમજે નહીં. આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, આત્માની વાત સાંભળો. કોઈને કોઈ સત સાધનનું અવલંબન લઈને ઉપયોગની વિશુદ્ધિ કરો. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ બગડ્યો તો તમારો ભાવ બગડી જશે. પ્રભુ પૂર્વના પુણ્યથી અત્યારે તમને બધું અનુકૂળતા મળી છે, પછી ભાવ બગડ્યા પછી એકેન્દ્ર બે ઇન્દ્રિયમાં ઘૂસી જશો કે કરોડો વર્ષ અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને ભૂખ્યો નહીં અભિમાન સંત ચરણ વિના સાધન કર્યા અને કારણ તેથી પામ્યો સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય સત્ય સાધન સમજો નહીં હે આત્મ તારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મા સમદ્રષ્ટિ જો રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો અનુભવ દ્વારા. અનુભવ ચિંતામણી રતન અનુભવ હે રસ કો અનુભવ માર્ગ મોક્ષ કો અનુભવ મોક્ષ સ્વરૂપ. અનુભવ કરો. ભેદ વિજ્ઞાન દ્વારા અભેદ એવા આત્માને નિર્વિકલ્પ ઉપયોગમાં ધર્મ પકડ થાય એનું નામ ધરપકડ એનું નામ ધર્મ છે. બાકી બધા વ્યવહાર ધર્મ બાહ્ય ધર્મ છે. જે ભગવાન આત્મા પદ્માનંદી આચાર્ય ભગવાન કહે છે કે જે ભગવાન આત્માના કેવળ સ્મરણ માત્રથી પણ જ્ઞાન રૂપી તેજ પ્રગટ થાય છે. આત્માનું સ્મરણ કરો તો પણ જ્ઞાન પ્રગટ થાય છે. વારંવાર આત્માનું સ્મરણ કરો. જીન સમરો જીન ચિંતવો જીન ધ્યાવો મન શુદ્ધ તે ધ્યાતા ક્ષણ એકમાં લહો પદ શુદ્ધ. કેવળ સ્મરણ માત્રથી પણ જ્ઞાન રૂપી તેજ પ્રગટ થાય છે. અજ્ઞાન રૂપ અંધકારનો વિનાશ થાય છે. અજ્ઞાનથી અજ્ઞાન જાય છે. કર્મ ભાવ અજ્ઞાન છે. મોક્ષ ભાવ નિજવાસ અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. અંધકારનો વિનાશ થાય છે. તથા કૃતકૃત્યતા એકાએક જ આનંદપૂર્વક પોતાના મનમાં પ્રગટ થાય છે. તે ભગવાન આત્મા આ જ શરીરમાં બિરાજમાન છે. બધા શરીરની અંદરમાં આ આત્મા બિરાજમાન છે. કોઈનું શરીર આત્મા વગરનું છે અત્યારે જીવતા છે એનું. મરેલાની વાત નથી કરતો. મરેલાની અંદરમાં આત્માઓ તો ઘણા છે. બીજા જીવો ઘણા છે અંદરમાં. આત્મા ક્યારેય જન્મતો નથી ને આત્મા ક્યારેય મરતોય નથી. આત્મા ઘરડો થતો નથી. આત્મા કાયમ જોવાના જ રહેશે. આ આત્મા આ શરીરમાં બિરાજમાન છે તેનું શીઘ્ર અન્વેષણ કરો. અન્વેષણ કરો એટલે શોધ કરો. બીજી જગ્યાએ કેમ દોડી રહ્યા છો? ત્યાં જશો તો આત્માથી સૌહીન જગત નહીં. આત્માથી ઘરમાં બેસીને આત્માનું ચિંતન કરો. હું આત્મા છું. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય તો શું થાય? મોક્ષની પ્રાપ્તિ થાય. તો જે જાણે છે તે જ દેખે છે અને તે નિરંતર ચૈતન્ય સ્વરૂપને છોડતો નથી. તે જ હું છું. સોહમ. જાણનાર દેખનાર આત્મા તે જ હું છું. અતતિ સતતિ ગચ્છતમ જાનાતિ ઇતિ
જે નિરંતર સમયે સમયે જાણ્યા કરે છે, ઊંઘમાં જાણે છે અને કોમામાં જાય તો જાણે છે પણ અંદરમાં પકડાતું નથી, પણ જ્ઞાન ગુણનું પરિણમન સમયે સમયે થયા વગર રહેતું નથી. તો જે જાણે છે તે જ દેખે છે અને તે નિરંતર ચૈતન્ય સ્વરૂપને છોડતો નથી. તે જ હું છું, સોહમ. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને હે યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. જાણનાર દેખનાર હું આત્મા ચૈતન્ય સ્વરૂપ છું, એનાથી બીજું ભિન્ન મારું કોઈ સ્વરૂપ નથી. હું આત્મા સિવાય મારું કોઈ સ્વરૂપ નથી, માત્ર આત્મા છું. હું જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ, હું સત્ય સહજ આનંદ ધામ મેં સહેજાનંદ સ્વરૂપી હું, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी. उतरू रमलो निज में, निज की निज में दुविधा ही क्या, निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी हूँ, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ. તો જે જાણે છે તે જ દેખે છે અને તે નિરંતર ચૈતન્ય સ્વરૂપને છોડતો નથી. તે જ હું છું, સોહમ. એનાથી બીજું કોઈ મારું સ્વરૂપ નથી. આ સમીચીન ઉત્કૃષ્ટ તત્વ છે, અર્થાત કર્મથી ઉત્પન્ન થયેલ સેંકડો શાસ્ત્ર સાંભળીને અત્યારે મારા મનમાં આ જ એક શાસ્ત્ર અદ્વૈત વર્તમાન છે કે હું આત્મા છું. બધા આત્માઓ મારા જેવા છે, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીવ દશા નિમિત્ત કારણ. બધા કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વ જીવ બધા મારા જેવા. કોની સાથે ક્લેશ કરશો, કોની સાથે વેર કરશો, કોને પ્રત્યે દ્વેષ કરશો, તમને નુકસાન છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી રાગ દ્વેષ અને અજ્ઞાનનો ત્યાગ કરવાનો છે. ક્યાંય તેથી ન કરવો રાગ જરીએ, ક્યાંય પણ મોક્ષે છુએ, વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવ સાગર થાય. કોઈની સાથે રાગ ભાવ નહીં, દ્વેષ ભાવ નહીં, મોહ ભાવ નહીં, અજ્ઞાન ભાવ નહીં, વિતરાગ ભાવ અને પ્રેમ ભાવ રાખવો પડે. સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની, બધા જીવોનું સુખ થાય એવી ઈચ્છા કરો. મહાવીર ભગવાનની મુખ્ય શિક્ષા આ છે. બધા આત્માનું સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ ઉત્સરો. તો જીવાદી બાહ્ય તત્વો હે છે, બધા બહારના તત્વો ત્યાગવા યોગ્ય છે. કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયથી વ્યતિરક્ત આત્મા આત્માને ઉપાદેય છે. એટલે આત્માની સાધના કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ ધર્મ છે. બાકી બધા વ્યવહાર ધર્મ અને બાહ્ય ધર્મ છે. હેમચંદ્રાચાર્ય કહે છે કે જેમના ચિત્તનું ચરિત્ર ઉદાર ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. હું કેવો છું? ચૈતન્ય સ્વરૂપી આત્મા જ છું, કાયમ માટે. ત્રણેય કાળમાં ગમે એટલા દેહ ધારણ કરો, ગમે તેવા દેહ ધારણ કરો, પણ હું તો આત્મા જ છું. આત્મા સિવાય હું કશું નથી ને આત્મા સિવાય કશું મારું નથી. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય આત્મા છું. અને આ જે ભિન્ન ભિન્ન લક્ષણો વાળા વિવિધ પ્રકારના ભાવો થાય છે, વિભાવો,
તે હું નથી, કારણ કે તે બધા મને પરદ્રવ્ય ને પરભાવ છે. એટલે પરમાં સૌમાં વશ, પરથી ખસ, આટલું કરે તો બસ, નહીં તો 84માં હસ. કર્મના ઉદયનો વિભાગ ફળ જીવર હોય અનેક પ્રકારનો વર્ણવ્યો છે. કર્મના ઉદયના કારણે અનેક પ્રકારના વિભાવો થાય છે. તે મારા સ્વભાવ નથી, હું તો એક જ્ઞાયક ભાવ છું. પૂતગલ કર્મ રાગનો વિભાગ રૂપ છે. આ ઉદય આ છે નહીં મુજ ભાવ, હું તો એક જ્ઞાયક ભાવ છું. જે વર્ણાધિક અથવા રાગ મોહાધિક ભાવો કયા તે બધા આ આત્માથી ભિન્ન છે. તેથી અંતરદ્રષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી. માત્ર એક સર્વોપરી તત્વ દેખાય છે. કેવળ એક ચૈતન્ય ભાવ સ્વરૂપ અભેદ આત્મા રૂપ જ દેખાય છે. બસ. તો આત્માને જાણો, આત્માને દેખો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનો અનુભવ કરો. અનુભવ ચિંતાमणि रतन, अनुभव है रस को, अनुभव मार्ग मोक्ष को, अनुभव मोक्ष स्वरूप. ओम शांति शांति शांति. जिन वाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा दे दो. नव नमस्कार महामंत्र. ओ श्री सद्गुरु करुणा सिंधु अपार प्रभु करो. सो प्रभु चरण करो. आत्मा की सौरी ये तो प्रभु ने आपियो, और तो चरणानी आगे आगे आदती, और तो प्रभु आगे दास दास हो दास छू. प्रभु नो सतस्थान समजावीने दीन बताव्यो. ज्ञान थकी तरवारवा ये उपकार जे स्वरूप समजावीना पाम्यो दुख समजाव्यो ते पद नमो. श्री सद्गुरु परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखदान तेने आप्यो आनंदी तेने सदा प्रणाम. देह छता तेनी दशा वरते देहाती ते ज्ञानीना चरणमा ओ वंदन. हे परम कृपाळु देव, जन्म जरा मरणादि सर्व दुखोનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી અમને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિપકાર વાળવામાં સર્વથા અસમર્થ છે. વળી આપ શ્રીમદ કંપન લેવાને સર્વથા નિષ્પ્રહ છો. જેથી અમો મનોવચન કાય એકાગ્રતાથી આપના ચરણાને નમસ્કાર કરીએ છીએ. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષોના મૂળ ધર્મની ઉપાસના અમારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડપણે જાગૃત રહો એટલું જ અમે માગીએ છીએ. તે સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. ઓમ શાંતિ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.
2400 तीर्थंकर भगवान की जय। अनंत आनंद सिद्ध परमेष्टि भगवान भगवान की जय। सदगुरु देव देव की जय। परम कृपाळु देव देव की जय। सब संतन तन की की जय। जिनवाणी मात की जय। आज के आनंद की जय।